જે સુરેન્દ્રનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની જે આવનારી ઇલેક્શન છે એની માટે થઈને સુરેન્દ્રનગરનો કમિટમેન્ટ માટેની એક આ જાહેરાત કોંગ્રેસે કરેલ છે। આ જાહેરાતની અંદર તમામ સુરેન્દ્રનગરમાં જે 30 વર્ષ ઉપરાંતથી જે ભારતીય જનતા પાર્ટીનું રાજ છે એ રાજમાં જે ભય ભૂખ ને ભ્રષ્ટાચાર આજે ભયંકર પ્રકારમાં વ્યાપી રહ્યો છે, ત્યારે સુરેન્દ્રનગરની જે આવનારી દિવસોમાં સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં જો કોંગ્રેસની સરકાર બનશે તો કોંગ્રેસ એ ડંકાની ચોટ ઉપર આજે કમિટમેન્ટ આપે છે, એ કમિટમેન્ટ તમામ અમે પાડીશું। આજે રોડ રસ્તા જે છે સુવિધા છે તમામ આપીશું। જ્યારે પાણી છે આજે 3 દિવસે 4 દિવસે આપે છે એ પણ પાણી અમે રોજે રોજ અડધો કલાક આપીશું અને શુદ્ધ પાણી આપીશું। જ્યારે તમામ જગ્યાએ જોવામાં આવે તો આજે બાગ બગીચા બનાવવામાં આવ્યા છે। આજે છેવાડાના વિસ્તારમાં જે હવામેલથી પાછળ 3.5 કરોડ રૂપિયાના ખર્ચે જે બગીચો બનાવવામાં આવ્યો છે એ જગ્યા અવાવરૂ જગ્યા છે, ત્યાં મહિલા જઈ શકે નહીં એવી પરિસ્થિતિમાં છે અને એવી જગ્યાએ માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર કરવા માટે થઈ પૈસાનો વ્યય કર્યો છે। આજે જો તો આપણે ટાગોર બાગ છે તે કોર્ટની સામે છે તે 1.5 કરોડ રૂપિયાના ખર્ચે આજે રિનોવેશન કામ કર્યું। આપ જોવામાં આવે તો માત્ર બાકડા ઉપર કલર અને નાના મોટા ખાલી રાઈડો મૂકી દેવામાં આવી છે અને 1.5 કરોડ રૂપિયા જેવાનો ભ્રષ્ટાચાર થયો છે। આજે કોંગ્રેસની સરકાર આવશે તો તમામ વિસ્તારોમાં તમામ વોર્ડમાં જે વ્યક્તિઓને સારી રીતે સુવિધા મળી શકે એની માટે થઈને તમામ વિસ્તારમાં બગીચા બનાવવામાં આવશે, સિનિયર સિટીઝનો માટે થઈને એની જગ્યા બનાવવામાં આવશે। આજે સુરેન્દ્રનગરમાં જે વિદ્યાર્થીને છે એક ગરીબ વર્ગનો વિદ્યાર્થી છે, બીપીએલ ધારક છે, જે પ્રાઇવેટ સ્કૂલમાં ભણાવી નથી શકતો એવા વ્યક્તિઓ માટે થઈને દરેક બોર્ડમાં અમે સ્કૂલોનું નિર્માણ કરશું, નવી સ્કૂલોનું, અને જે સ્કૂલો બંધ છે એને પણ રિનોવેશન કરશું। આજે જે સુરેન્દ્રનગરમાં જોવામાં આવે તો આરોગ્ય લેવલે કોઈ સુવિધા નથી, તો અર્બન સેન્ટર 24 કલાક ચાલુ રહે એની પણ અમે ચાલુ કરીશું। આજે તમામ જગ્યાએ મહાનગરપાલિકામાં એ અમે આ કમિટમેન્ટથી કોંગ્રેસનું કમિટમેન્ટ છે એ હંમેશા પાડીશું, એ સૂચના સાથે અમે આ કમિટમેન્ટ જાહેર કરીશું।